તમને લાગે છે કે તમે તમારું જીવન જીવવા અને તમે જે ઈચ્છો છો તે મેળવવા માટે તમે પૂરતા પ્રમાણમાં જાણો છો. ઉથલપાથલ હોવા છતાં, તમે વિચાર્યું નથી કે તમારા જીવન પ્રત્યેનો અભિગમ તમને પ્રતિકૂળ અસર કરી રહ્યો છે. આંતરિક ઉથલપાથલ સાથે, તમારું વિશ્વ ધીમે ધીમે ભાંગી રહ્યું છે. જ્યારે ભાવનાત્મક ભંગાણ થાય છે, તે તમારી અજ્ઞાનતા અને જીદનું પરિણામ છે. તમારી એક અથવા વધુ લાગણીઓને લાંબા સમય સુધી બાજુ પર રાખી શકાતી નથી અને ધારો કે તે સ્વસ્થ, સામાન્ય અથવા બંને છે. નિર્જનતાના તબક્કે, તમે મૂંઝવણ, અસ્તવ્યસ્ત અથવા અન્યાયી અનુભવી શકો છો. બદલવામાં મોડું નથી થયું. તમારે તમારી જાતને સશક્ત બનાવવી જોઈએ જેટલો તમે પહેલાં ક્યારેય નહીં કર્યો કારણ કે આ પરિવર્તન તમારી અંદરથી આવવાનું છે. તમારી સમસ્યાઓને સમજવા માટે, તમારી લાગણીઓને ઊંડા પ્રતિબિંબની જરૂર છે, જે તે ભૂતકાળના અનુભવોમાંથી છે અને વિવિધ મજબૂતીકરણો દ્વારા પોષાય છે. શીખવું અને વધવું જીવનભર લે છે. તમારા ચુકાદાને તમને અવરોધવા ન દો. જેટલો લાંબો સમય તમે તમારી જાતને પ્રકાશમાં નકારી કાઢો છો, તમારી દુનિયા વધુ ઘેરી બને છે. જો તમારું જીવન આંચકો, વિલંબ અને ફરી શરૂ થવા જેવી સરળ રીતે ચાલતું નથી, તો આ એક સંકેત છે કે તમે નીચે તરફના જીવન ચક્રમાં વ્યસ્ત છો. ભૌતિક વિશ્વમાં તમારા હેતુઓને સુરક્ષિત રાખવું પૂરતું નથી. કેટલાક સમય માટે, તમે તમારા આત્માના આધ્યાત્મિક જોડાણની અવગણના કરી છે. જેના કારણે ખોટી સંકલન થાય છે. આમ, તમારી આંતરિક ઊર્જા વિશે એક અલગ પરિપ્રેક્ષ્યની જરૂર છે. તમારે તમારી અપેક્ષા અને ઈરાદાની તપાસ કરવી જોઈએ. જેમ તમે તમારા આંતરિક વિશ્વ પર પ્રતિબિંબિત કરો છો. તમારી ઊર્જા કેવી રીતે અનુભવે છે? આ ઊર્જા સમાનતાને આકર્ષે છે. તમે અટવાયેલી ઊર્જાની જેમ જીવનના અનુભવો સાથે જોડો છો અને તેમાંથી વ્યક્તિગત વિકાસ મેળવી શકતા નથી. પ્રતિક્રિયામાં જીવવું. આ મજબૂતીકરણ દ્વારા તમારી નકારાત્મકતા કેળવાય છે. તમારા શ્રેષ્ઠ સારા માટે જગ્યા બનાવવા માટે, તમારે સ્વેચ્છાએ આત્મા ઉપચાર પસંદ કરવા માટે આ અટવાયેલી ઊર્જાને દૂર કરવી જોઈએ. જો તમે તમારી રોજબરોજની પ્રવૃત્તિઓને બદલે તમારા અસ્તિત્વના હેતુને વિસ્તૃત કરશો તો અસરકારક પરિવર્તન થઈ શકે છે. તમે અંધારા અને પ્રકાશ વચ્ચેના તફાવતને પારખવા માટે તમારી સંપૂર્ણ ક્ષમતાને અનલોક કરી શકો છો. શું તમે નોંધ્યું છે કે તમે કેવી રીતે લાગણીઓનો અભ્યાસ કરો છો? તમારી લાગણીઓએ તમારા પાછલા જીવનના અનુભવોની ફરી મુલાકાત લેવાનું પ્રારંભિક બિંદુ છે. તમે આગળ વધો તે પહેલાં, તે અધૂરા જીવનના પાઠમાંથી શીખો અને વિકાસ કરો. તમારો આત્મા તમારી જીવન શક્તિ છે. તેના વિના, તમે આજે અસ્તિત્વમાં ન હોઈ શકો. તેના સ્વાસ્થ્યને સુધારવા માટે તમારે તેની કિંમતી કાળજી લેવી જોઈએ. તમારા આત્માની ઊર્જા અનુભવી શકાય છે અને ચઢી શકાય છે. તમારા જોડાણોને ડિકન્ડિશન કરીને, તમારી નકારાત્મકતાઓને મુક્ત કરીને અને તમારા બિનશરતી પ્રેમને પ્રજ્વલિત કરીને તમારા પોતાના સ્વનો ઉપચાર કરનાર બનો. ભૂલ કોની છે તે ધ્યાનમાં લીધા વિના, જ્યારે તમે નોંધપાત્ર રીતે ફોલ્ટ કરો છો, ત્યારે કંઈ પણ પ્રકાશ તરફ આગળ વધી શકતું નથી. વધુ વિનાશને રોકવા માટે તમારે પરિસ્થિતિનો તમારો નિર્ણય જાહેર કરવો જ જોઈએ. યોગ્ય બંધ અને સ્વીકૃતિ મેળવવા માટે, ત્યાં કોઈ સાચું અને ખોટું નથી પરંતુ માત્ર અંધકાર અને પ્રકાશ છે. બંને પક્ષોએ દોષને માફ કરીને મુક્ત કરવાની જરૂર છે. બિનશરતી પ્રેમને સ્વીકારવું એ જ તમારે બંનેની જરૂર છે. આ પ્રેમ જીવનમાં કાયમી સંવાદિતા અને વિપુલતાને પોષે છે. તમારી સાથે નમ્ર બનો. જ્યારે સમય આવે ત્યારે તમે મૃત્યુને હરાવી શકતા નથી. અફસોસ વિના જીવન જીવો કારણ કે દરેક ક્ષણ તમારી પ્રશંસાને પાત્ર છે.
તેથી ગેરહાજર રહેવાને બદલે અથવા આગળના કાર્ય માટે ઉતાવળ કરવાને બદલે માત્ર તે કરવા માટે સમય કાઢો. જો તમે ચિંતા કરો છો, તો તે પણ જવા દેવાનો સમય આવી ગયો છે. તમારી જાતને બિનશરતી પ્રેમ કરવો એ તમારી જીવનની પરિસ્થિતિ સાથે નકારાત્મક લાગણીઓને જોડ્યા વિના, અંદરથી શરૂ થાય છે. સમાજ અપેક્ષાઓથી ભરેલો છે. તમે તેમનાથી રોગપ્રતિકારક નથી કારણ કે તમને લોકો અને વસ્તુઓ પાસેથી પણ અપેક્ષાઓ છે. ટૂંક સમયમાં અથવા પછીથી, તમારી વાસ્તવિકતા અંધાર્યા પરિણામોને કારણે તમારી અપેક્ષાઓ દ્વારા ધમકી આપે છે. તમારે આ પ્રતિક્રિયા પર પ્રતિબિંબિત કરવું જોઈએ, પછી ભલે તે તમારી અસમાનતા, તમારા પ્રભાવશાળી વર્તણૂક અથવા જીવન ટકાવી રાખવાના તમારા ડરથી હોય જે શારીરિક અથવા ભાવનાત્મક હોય. આડઅસર એ તમારી ઈચ્છા છે જે તમારી ભ્રામક પૂર્ણતાને સંતોષી શકતી નથી. તદુપરાંત, એક અથવા વધુ નકારાત્મક લાગણીઓ જેમ કે કડવાશ, ખાલીપણું, ઉદાસી, રોષ અને બળતરા તમારી આદતની પેટર્નમાં મુખ્ય બને છે. તમારી અપેક્ષાઓ કેટલી ઊંડી છે તે ધ્યાનમાં લીધા વિના, તમે આ આત્મવિનાશને રોકવા માટે તમારી જાતને જાગૃત કરી શકો છો. પ્રેમ આધારિત જીવનને પ્રોત્સાહિત કરવા માટે, તમારી અપેક્ષાઓને ડિકન્ડિશન કરવું એ પ્રકાશનો તમારો માર્ગ છે. જીવન કોઈપણ સમસ્યા વિના અદ્ભુત હશે. તમારા વિશ્વ દ્વારા પ્રતિક્રિયા આપવાથી જીવન પ્રત્યેનો આ તમારો દૃષ્ટિકોણ છે. શું તમને ક્યારે એવું થયું છે કે તમે સમસ્યા છો? તમારી નકારાત્મક લાગણીઓને કારણે નકારાત્મકતા તમને આકર્ષતી અને જોડતી રહે છે. જો તમે તમારી નકારાત્મકતાને પ્રગટ કરવાનું બંધ કરી શકો તો તમારું જીવન એટલું અદ્ભુત હશે. તમારા વલણ, ધારણા, પ્રતિક્રિયા, નિર્ણય અને માન્યતાથી તમે તમારી જાતને ખરાબ રીતે બગાડો છો. આશા છે કે એક દિવસ તમે આ સ્વ-લાપેલા દુઃસ્વપ્નમાંથી જાગી જશો.